સમાચાર મળ્યા ન મળ્યા તો પણ દિલથી ઉમરકાથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પધાર્યા છો. આપનું હૃદયથી સ્વાગત કરું છું. અત્યારે જગન્નાથ મંદિરથી ભગવાનની આરતી ઉતારી, જેમાં આવતીકાલે નગર ચર્ચામાં પ્રસ્થાન કરવાના છે. એ રથની પૂજા કરી સાચા પૂજા વાળા આપ બધા છો એમના વચ્ચે આવ્યો. તમારી પૂજા કવિ કાલિદાસનું એક શાકુંતલ મહાકાવ્ય આષાઢસ્ય પ્રથમ દિવસે, અષાઢ મહિનામાં પહેલો દિવસ છે આજે. આવતીકાલે અષાઢી બીજ છે. આજે કચ્છી માળું હોય તો કચ્છીઓનું નવું વર્ષ છે. આપ સૌને મારી ભાવભાઈ નયે વર્ષથી બધાયું. ખૂબ ખૂબ બધા કચ્છી માળુઓને નવા વર્ષની બધાય. અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે ખેતી પર લપતો આ પ્રદેશ મેની રાહ જોઈએ છે, વરસાદની. મન મૂકીને વરસે, ખેડૂતોને આમ જનતા ખુશ થાય એવી પણ પ્રાર્થના કરીશ. કેમ બધાને બોલાવવા પડ્યા? વચમાં એક મીડિયામાં સમાચાર આવ્યા કે મેં બધાને બોલાવ્યા. અમારા સુરતના એક જવાહરભાઈ હતા, એમને મેં કીધું તમે 4 સાડા 4 આવજો. 25-30 જણા આવે ને વલસાડથી બીજા બધા. મેં કીધું આવી કોઈને વાત નથી થઈ. છાપામાં સમાચાર બધાને એમ કે અમને ન કીધું. એટલા બધા ફોન, એટલા બધા લોકો આવી પણ ગયા. તો કે હવે અમને બોલાવશે, માટે તમને બોલાવ્યો છે. અહીં કેટલાક લોકોની નિયતિમાં, અંગ્રેજીમાં ડેસ્ટિની શબ્દ છે, નિયતિ. એમાં બહુ સીધું નથી હોતું. અપ ડાઉન, ઉપર નીચે, આડું અવરું, હા ના. મને ખબર નહીં કે મારે જાહેર જીવનમાં રાજકારણમાં પડવાનું છે કે નહીં. રાજકારણ એવું છે કે એમાં પડ્યા એવું કહીએ છીએ, ચડ્યા એવું ને પડ્યા. એ રાજકારણમાં સ્કૂલના દિવસોમાં સેવાદર, અને પછી અમારા રણછોડભાઈ પટેલ સાહેબ હતા, માવજીભાઈ સેવાદર વાળા છે. લાડોલમાં કેમ્પ હતો, ત્યાં હું કેટલીક મિટિંગોમાં હા ના, પછી કટ ઓફ થઈ ગયું. અને જનસંઘના સંબંધથી ભારતીય જનસંઘમાં રાજકારણની શરૂઆત કરી. પહેલી શરત હતી, હું તમને એટલા માટે કહું છું, પહેલી શરત હતી તમારે વિધાનસભા કે લોકસભામાં ઉમેદવારી કરવાની કલ્પના પણ કરવાની નથી. તમારે ધારાસભ્ય થવું છે, લોકસભામાં જવું છે, આ નહીં. પૂર્વ શરત. જે આ શરત માનીને આમાં પડ્યો હોય, જેને ખબર છે કે રાજકારણમાં ગમે તે થાય તો પણ આપણે ઉમેદવાર નથી થવાનું, એમપી નથી થવાનું, એમએલએ નથી થવાનું, મતલબ સત્તાના રાજકારણમાં તમારે પડવાનું નથી. એનો અર્થ એ કે અમારા નસીબમાં એમપી, એમએલએ, મુખ્યમંત્રી એક બનાવવાનું આવ્યું. અને ગુજરાત સાક્ષી છે, દૂર રહીને પણ કેટલાય ધારાસભ્યો, કેટલાય પાર્લામેન્ટના મેમ્બરો, કેટલાય રાજ્યસભા, કેટલાય લોકસભા, મુખ્યમંત્રી કેશુભાઈ, સુરેશભાઈ, આમાં સત્તામાં નથી પડવાનું એ પૂર્વ શરત છે. પછી કોઈ એમ કે તમે સત્તાના ચક્કરમાં છો તો મને એની દયા આવે છે. એ વખતે કોંગ્રેસમાં જે હોત તો સત્તામાં રહેવાનું હોત. અને આ તો પરાણે ઊભું કરેલું છે, કમાઈને ખાવાનું હતું.
એવી કમાઈને બીજાને ખવડાવવાનું હતું, તમારે તો ખાવાનું હતું જ નહીં. આવતીકાલે 25 જૂન ને કટોકટી હતી, બાબુભાઈ જસદણની સરકાર હતી. બધા કે જેલમાં આમને તેમને, મેં દિલ્હીની તિહારે 15 દિવસ કાપી આવ્યો છું. ગુજરાતી લગભગ બધી જેલો કટોકટીમાં ભાવનગર, વડોદરા બહુ સરસ છે. તો પણ કોઈ દિવસ આડા આવડા કે લાવો માફી માંગીને આમ તેમ કરીને છૂટવું છટકવું નહીં. જે હોય કાયમ બધું કરે એ જરૂરી નહીં. અમારા બોચરે બેઠા છે ઘણા મિત્રો, ભાગીદાર જેલના સાથીઓ છે કે પેન્શન લેવા માટે ને એ પછી જે કંઈ તમે કામ કરતા હોય એમાં તમને કલ્પના ન હોય કે તમે કોને લડતા હશો. જાહેર જીવનની આ એક વિડંબના કહેવાય. તમે કોઈને નડો છો એ ખબર ન હોય, સીધી રેખામાં આપણે ચાલતા હોય, આપણા મનમાં કોઈ પાપ ન હોય, કારણ કે તમને ખબર છે તમારે ક્યાંય તમારી જાતને ગોઠવવાની નથી. એનો કે તમારે બીજાને ગોઠવવાના, તો કાયમ બીજા આપણા મગજમાં હોય. એ દીપિકા ચીખલિયા હોય કે ભાવનાબેન ચીખલિયા હોય કે બીજા હોય કે ત્રીજા હોય કે મહેશ કુમાર હોય કે પ્રવીણ રાષ્ટ્રપાલ હોય કે મધુસૂદન મિસ્ત્રી હોય કે બીજાને ગોઠવવા માટે આ જાહેર જીવન છે. પણ સત્તા એ નકામી વસ્તુ છે. પાવર કરપ્ટ્સ અને એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટ. એટલે ક્યાંક ને ક્યાંક કોકને જે કંઈ ગડબડ હોય એ હિસાબે ભાજપની સરકાર, ખજુરાહો વગેરે વગેરે બધાને ખબર છે. એમાં હું બહુ પડવા નથી માંગતો. એવી જવાબદારી ધર્મ સંકટના લીધે મેં સ્વીકારેલી. એ અનુકૂળ નહીં આવ્યું, એમાંય ક્યાંક નડ્યા આવીશું કોઈને, આપણને ખબર ન હોય કે આપણે કોઈને નડી હશે, પણ એમાંય ક્યાંક નડ્યા હશું કે તમે રહેવા દો. મેં કીધું હવે રહેવા દો. પછી દિલ્હીભાઈ પરીક્ષા આપણે બનાવ્યો. લાંબી સરકાર ભલે ન ચાલી, એ પછી આપણે કોંગ્રેસ જેનો ટેકો હતો, અહેમદભાઈનો હું આભાર માનું છું કે એમને એ વખતે વગર માગે, મેં માગણી પણ નહીં કરેલી તો પણ પૂરેપૂરો સપોર્ટ. એ વખતે પ્રધાનમંત્રી નરસિંહ રાવજી, એ નથી એમનો પૂરો સપોર્ટ. અને આવી રીતે કલ્પના વગર કોઈક સપોર્ટ કરશે કે નહીં, તો જેમાં તમારા મનમાં પાપ હોય ને તો તમે તમારી સલામતી શોધતા હો. આમ કે તેમ વગર સલામતીએ કોઈ જાતની જોરે તો વગર જે થવું હોય થાય. ખોટું હોય તો નહીં ચલાવી લેવું જોઈએ. તમારે કંઈ કોઈનાથી છુપાવવું ન હોય તો કોઈની સારાબાઈ રાખવાની જરૂર નહીં. આપણે એવું કંઈ હતું નહીં, માટે જે કંઈ સપોર્ટ આવ્યો સપોર્ટ રહ્યો. અને સરકાર હિસ્ટોરિકલ ગવર્મેન્ટ, ઇતિહાસમાં જેવા કામ નથી કર્યા એવા કામ 1 વર્ષની સરકારે સાચા હાથમાં ટનાટન. શામ પિત્રોડાને બોલાવીને 15 એક્સપર્ટ ગ્રુપ આ નોટબંધી કરીએ. ગવર્નર રિઝર્વ બેંકના હું નામ હર્ષિત ઉર્જિત, આવા કેટલાય બધા મિત્રોને એક્સપર્ટ, દુનિયાભરમાંથી એક્સપર્ટ લોકો, એમના 15 ગ્રુપ બનાવ્યા. અંદર જે કોઈને ખબર નથી એ અપર હાઉસ, આપણા ત્યાં વિધાનસભાનું ઉપલું ગૃહ નથી, એટલે ગુજરાત અસ્મિતા સભા આપણે બનાવી. એટલે ગુજરાતનો વહીવટ કેમ હોવો જોઈએ. મેં શામ પિત્રોડાને મેં દાખલો આપ્યો, કદાચ હું સારો ડોક્ટર હોઈ શકું, પણ હું વકીલ નથી. પણ હું વકીલ હોઉં એમ કહું મને દવાનું બી આવડે છે, મને ડાક્ટર હોને મને વકીલ આપશું, આ નોટ પોસિબલ, આ શક્ય જ નથી. ખોટો દોર નહીં કરવો જોઈએ. રાજકારણમાં તમને જ બધું આવડે છે, આ એક ભ્રમ. લોકોને જેવા હોય એવા તમારે પ્રેઝન્ટ થવું જોઈએ. આપણે આવા છતાં એ પછી જે સરકાર રહી ના રહી, લોકસભા 2004માં મિનિસ્ટર સોનિયાબેનનો આભાર કે એમને 2002માં બ્રાન્ડેડ માણસ, મને એમને કીધેલું કે આપ બ્રાન્ડેડ હૈ RSS BJP जनसंघ
મેં કીધું ઓપન ફેક્ટ, ઓપન સિક્રેટ પણ નહીં, આ જાહેર વસ્તુ છે, ખાનગી નથી. તો પણ ભરોસો કરીને મેં તમને જવાબદારી આપી. મેં કીધું મેડમ, હું જ્યાં સુધી તમારી સાથે છું ત્યાં સુધી ભરોસો ભંગ નહીં થાય. મારે આડું અવડું ક્યાંય કરવું નથી, ભરોસો ભંગ નહીં થાય. અને હમણાં જ્યારે મળવા ગયો લાસ્ટ ટાઈમ, એમને 1 કલાક મારા માટે આગળ પાછળ કોઈ નહીં, એમની તબિયતની આપણને ખબર છે, તો પણ 1 કલાક સુધી મારી વાત તબિયતથી બધી. એટલે મેં એમને કીધું કે તમારો આભાર. મેં કીધું તમે જવાબદારી આપી, મંત્રી બનાવ્યો, ચેરમેન બનાવ્યો, ફરી વિરોધ પક્ષમાં તમે મને ફોન કરીને કીધું તમારે વિરોધ પક્ષના નેતાની જવાબદારી સંભાળવાની છે. આ બધું જ હતું. એમનો આભાર માનીને પછી સબકો સાથ લેકર ચલના, મેં કીધું સારું, કહીએ છે તું તમને કહીશ, પણ તમારો આભાર. મેં તમને જે પ્રોમિસ આપેલું એ વાત હું અહીં પૂરી કરું છું. થેન્ક્સ અ લોટ. એ પછી જે બનવાનું હમણાં ફરી ગયો, એ વખતે અહેમદભાઈ મળ્યા, એના પહેલા હું ભરતસિંહભાઈ રાહુલ ગાંધીને મળેલા હતા. આ બધામાં મને શું પ્રોબ્લેમ છે, તમે જે પાર્ટીમાં હોય એ પાર્ટીને વફાદાર રહીને એ પાર્ટી કેમ બહુમતીમાં આવે એની કાયમ ચિંતા કરવાની. તમે બધા અહીં સાક્ષી હશો, પ્રત્યક્ષ કે પરોક્ષ. ક્યાંય કોઈ ઠેકાણે ભૂલથી મેં તમને તમારો ક્યાંક ને ક્યાંક ફરિયાદ હશે, ઉભરો હશે, કંઈક કહેવાનું મને કીધું છે, પણ મેં તમને ક્યારે પાર્ટી વિરુદ્ધમાં તમે કંઈક કરો આવું એક બી કાર્યકર્તા ગુજરાત બાપાની મળ્યું છે. આ બધામાં લગભગ જેટલા વર્ષ થયા 98 થી અત્યાર સુધીમાં એક આટલું બી કામ, આટલું પણ પક્ષ વિરોધી નહીં. પરંતુ એવા કેટલાય આગેવાનો હું બતાવું કે જેમને પક્ષ વિરોધી કર્યું હોય ને બધા યોગ્ય સ્થાને બેઠા હોય. આપણને એમ થાય અને ગોધરા કોણ જાણે ક્યાંથી મારા નસીબમાં આવ્યું. આ ઐતિહાસિક જિલ્લો અથવા કેપિટલ અથવા ગોધરા, એમાં હું બીજેપીનો ઉમેદવાર હતો, તો એમાં કેમ હારું? બીજેપીના, કોંગ્રેસના મિત્રો હરાવે સ્વાભાવિક છે, પરંતુ બીજેપીના જ મિત્રો તમે નહીં જીતવા જોઈએ. એટલે નિશાન તમારી પાર્ટીનું જ છે ના. એન્ટી પાર્ટી એક્ટિવિટી ઓફિશિયલ થોડા મતે બીજેપીના ઉમેદવાર તરીકે ગોધરામાં હું આવ્યો. ઉપરવાળો જે કરતો હશે સારું કરતો હશે, તો આપણને તો બહુ નિયતિ એટલે નિયતિને વાંક ન કર્યા, કેમ આવું તે કર્યું, આપણે એમાં એડજસ્ટ થવાનું. એવા વખતે ફરી ગોધરા હમણાં હું લડ્યો, ડિલિમિટેશન કપડું મટી ગયું એટલે એમાંય ફરી જે પાર્ટીમાં હતો એ જ પાર્ટીના મિત્રો અમને ઘેર મોકલો. આપણને એમ થાય કે શેના માટે? એટલે કેટલાક લોકોના નસીબમાં અંદર જ સામનો કરવાનો હોય છે. આપણને ખબર ન કે આપણે ક્યાં નડીએ છીએ, પણ ક્યાંક નડતા આવીશું, ત્યાં બી નડતા આવીશું, નહીં બી નડતા આવીશું. એટલે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવાની કઈ જરૂર ન હોય. તમારે ખુલ્લેઆમ કહેવું જોઈએ તમે આમ છો ને તેમ છો. એટલે આ બધું જે હું અનુભવી ચૂક્યો છું, તો પણ બીજા કોઈનો વારો આવે ત્યારે મેં એમનો વારો નથી કાઢ્યો. નહીં, મારો કોન્શિયસ મને ના પાડે કે આવું નહીં કરવાનું. ના ફાવે પાર્ટીમાં નહીં રહો, પણ એની સામે તમે અંદર રહીને કરો સારું. એટલે બહુ સારું વાતાવરણ અત્યારે હાલ લગભગ પાટીદાર સમાજ, ઉનામાં દલિત સમાજ, બાકીનો બક્ષીપત ઓબીસી ઠાકોર સમાજ, ઘણા બધા ત્રાસ હા ના ઘણું બધું બનતું હોય. એવા ઠેકાણે વાતાવરણ ઘણું સારું બન્યું હોય. તમે પરીક્ષા આપવાના હો તો અડધું પેપર આવશે એવું માનીને તમે બે હાથ ખાલી પેન લઈને તો ના જતા, મહેનત તો કરતા જ હોય. પેપર ગમે તેવું આવે, અડવું આવે તો આનંદ થાય, પેપર સહેલું આવે, પણ તમે તૈયારી તો ગમે તેવું પેપર આવે તો પણ હોય. એમ 2017ના ડિસેમ્બરમાં ઇલેક્શન છે જ. આ મારા માટે છેલ્લું પોલિટિક્સ છે, ઇલેક્શન આમ કે એમનું. એવા વખતે 2007 ને 2012નો મારો વિધાનસભાનો અનુભવ, એ અનુભવના આધારે હું 1 વર્ષથી પાછળ પડ્યો છું. આમ ઇલેક્શન ના જીતા. અને ગુજરાતના પોલિટિક્સમાં
પોલિટિક્સની ઉમેદવારોની હાના બીજી સ્ટ્રેટેજીમાં શંકરસિંહ વાઘેલાનો વિકલ્પ તમને ક્યાંય નહીં મળે. આ માસ્ટરી એમને નથી વર્ષોની. એ બધામાં હું એમ કહું કે આમ ન થાય. કદાચ પાર્ટીએ કોઈને મહામંત્રી બનાવ્યા હશે, પાર્ટીએ મને કે બીજા કોઈને પ્રમુખ બનાવ્યા હશે, પરંતુ જો તમે અમને બે હાથ અને પગ બાંધીને તરવા નાખવાના હોય તો માણસ તરી ન શકે. એટલે છૂટા હાથે તરવા દેવું છે. ડગલે ને પગલે આમ આવું ના હોય. એટલે જેને સમજણ ન પડે કે ઇલેક્શન કેમ લડાય ને કેમ જીતાય, એવા લોકો જયારે પાર્ટીના માલિક થઈને સીટોમાં છેલ્લી ઘડીએ ગમે તે, ત્યારે મેં બેમાં હું નવો હતો એટલે સમજ્યા કઈ વાતોની પદ્ધતિ આવી હશે. 7મા મેં જોયું કે મારા દેખતા બધું આ થાય. 12મા 28 જેટલી સીટો, 28 છેલ્લી ઘડીએ એટલે 2 દિવસ પહેલા નહીં, છેલ્લા દિવસે અમારો નિશ્ચિત કે મારે લડવું છે ગાંધીનગરમાં. બ્રાહ્મણ છું બાપુ તમે, એટલે અમારા રાજકારણમાં આવું ના હોય. બ્રાહ્મણ તો મને બ્રાહ્મણની સ્વાભાવિક ગૌ બ્રાહ્મણ પ્રતિભાર, એટલે મેં કહ્યું સારું હું જઈશ કપડો. હું છેલ્લી ઘડીએ કપડો ગયો. કપડો મારું હોમવર્ક નહોતું, મને ગાંધીનગરથી લડવાની વાત હતી. અને એ પછી આને હું કપડાનું ફોર્મ ભરતો હતો ને ફોન આવ્યો મને, સુરેશભાઈ કા કૈસા रहेगा. ये શું બોલે સુરેશભાઈ કા. કલોલમાં સુરેશભાઈ સિટિંગ હતા, એ બદલીને સુરેશભાઈને ગાંધીનગરમાં ઉભા રાખો તો કેમ રહે. તો મેં કીધું નિશિત વ્યાસ કા કૈસા रहेगा. હા તો મેં કીધું એ રસ્તો જે હોય કાઢો. નિશ્ચિત પેલા ગલકોટા પહેરીને ફૂલહાર પહેરીને કે હમણાં મેન્ડેટ આવે મેન્ડેટ સુરેશભાઈ લઈને ગયા ને આવું 28% ને હિંમતસિંહના દીકરાએ કીધું બાપુનગરમાં ફોર્મ ભર. ધીરુભાઈ દૂધવાળા સરસ સારા પેડા બહુ કાયમ મળવા હોય તો પેડા લેતા આવે છે, બહુ મજાના અમેરિકા છે અત્યારે. એ રવાણી સાહેબ ધર્મસિંહભાઈના ધીરુભાઈ કીધું ફોર્મ ભરો. મને સમજાતું નથી. તમે પાર્ટી ચલાવો છો, પાર્ટી ચલાવવા આમાં ગમે તેવો નેતા ગમે તે હાઈકમાન્ડ હોય, છેલ્લી ઘડીએ તમને કાં તમે થોડ છો ભોટ છો, તમને હોમવર્ક કરતા નથી આવડતું, ઇલેક્શન કેમ લડતા નથી આવડતું, તમે સારે ચાલીને હારી રહ્યા છો. આ દેખાતું હોય અને મૌન રહેવાનું હોય. રહ્યા 28 સીટો. આ 28 સીટો એટલી જ ખૂટી. 62 આવીને 30 ગણો તો 92 થઈ ગઈ. એટલી જ ખૂટી. તમે આ અત્યારે મારો 1 વર્ષથી હું આ જ બૂમો પાડું છું કે 17 ડિસેમ્બરમાં ઇલેક્શન છે, વહેલું આવશે પણ 18 જાન્યુઆરીને જ થવાનું. મને હોમવર્ક બતાવો, કોણ ક્યાંથી લડશે, શું લડશે. આવું વાતાવરણ તમારા ફેવરનું હોય તો પણ તમે જો હોમવર્ક જ ન કરવાનું હોય ને એમાં હું તમને ક્યાંક દેખાતો હોઉં તો મને માફ કરો. હું સીએમના ચક્કરમાં નથી, મેં જાહેરમાં કીધું. આવું ન હોય. મારું કહેવું છે ભાઈ બહુમતી સુધી ચાલો ને, તમારે જે કરવું એ કરજો, પરંતુ તમે જયારે કઈ છે જ નહીં વહેંચવાનું અને તમે જ જો એમાં ક્યાંક દેખાતા હોય કે અમને મુખ્યમંત્રી થવું છે, આપણે ભોગવી લીધું છે મુખ્યમંત્રી કેબિનેટ, જાહેર જીવનમાં જે કંઈ કહેવાય માણસો એ અકાળે કે ગમે તે રીતે આઈ એન્જોયડ ઇટ. આ બધી વાતમાં હવે જ્યારે છેક ઇલેક્શન આવે છે તો પણ હોમવર્ક ચાલે. 2-3 વર્ષથી મોટા શહેરોના પદ બાકી હોય, તાલુકા ખાલી હોય, ખાલીનું ખાલી આખું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગમે તે એમને જ ચાલે. ક્યાંક ને ક્યાંક એનું ઉઘરાણું થતું હોય. આ બધું એ આપણને દુઃખ આપે કે આ ન હોય. તમારે સરકાર બનાવી હોય તો બહુ સજાગ રહીને એડવાન્સમાં હોમવર્ક કરવું પડે, કહેવું જોઈએ. પછી વળી વાંચ્યું કે 57 કોંગ્રેસના સભ્યો છે, બધાને રિપીટ કરવામાં આવશે. મને કોઈ પૂછે તો ખરું રિપીટ લડવું છે નથી લડવું. તમે રિપીટ કરવા માટેની બી પદ્ધતિ હોય, વિશ્વાસમાં લઈને કાર્યકર્તાઓને જે ઉમેદવારો હોય એને વિશ્વાસમાં લઈને કરાય. વડોદરામાં પોસ્ટરમાં એવા પોસ્ટર છપાય કે ભાજપ હોય કે કોંગ્રેસ બાપુ સીએમ છે,
મેં કમિશનરને ફોન કર્યો એટલે કોને પોસ્ટર છાપ્યા કે સાહેબ પુત્ર ઊંઘતા ઊંઘતા કોંગ્રેસ કાર્યાલય જાય છે તેમનું રહેવા દે આપણે આમાં કોઠી નથી ધોવી, કોઠી ધોઈને કાદવ નથી કાઢવા. એ વળી ક્યાંક પેલા હોર્ડિંગ નવા નવા છપાતા હોય મારી ફોટો ના છાપે, મારો ફોટો આ બધાના દિલમાં ફોટા છે, બધા ફોટા. કલાક પહેલા મારે બરસીભાઈ વાત થઈ કે હું 11 દિવસે આવી જઈશ, પછી સહી તો લઈને બધા એડવાન્સમાં મેમોરેન્ડમમાં એટલે મારું નામ શું છે, મને કે નામ નથી તું ના જાવ સહી કરવી સહી. એટલે જો ખબર હતી કે ભાઈ 24 કલાક પછી તો હું છું, હું ના આવતા નામ ચેકી નાખું છું, પણ છું ત્યાં સુધી અત્યારે પાર્ટીમાં છું, ત્યાંથી જ આવું છું 2 દિવસથી ત્યાં એ માથાકૂટમાં જ છું, શું ઉમેદવારોનું હા ના કેવું હોય બધું અભ્યાસ માટે. એટલે આ બધામાં જે અંદર એટલે મેં રાહુલ ગાંધીને ફરિયાદ કરી કે આ બધા ભેગા થઈને મને કાઢવા માંગતા હોય એમ મને એવું લાગે છે કે હા વાત તમારી સાચી અને સાચી પૂરી. એને જે અનુભવ થયા બીજા રાજ્યો કે વાત તમારી સાચી. મેં કીધું ક્યાં? એટલે કે કોઈની જગ્યા થાય ને હાલ આપી તમારી જગ્યા. એટલે આ બધામાં ઘણી વખતે આપણને ગુંગળામણ થાય અને હજારો કાર્યકર્તા આ મેં એક જિલ્લામાંથી 5 લોકોને કીધેલું એક સંતોષ માટે કે તમે શું ચાલી રહ્યું છે. અને એમાં હું મીડિયાના મિત્રોને ખાસ કહીશ કે છાપા કે ટીવી જે હોય એમાં સામા પાત્ર એટલે આપણે એને જે કહેવાનું હોય એને કહેવાનું હોય. એમની હરીફાઈમાં તમારા આગળ ભૂંગળું ધરી દે અને એને જે પૂછવું હોય એ પૂછે, આ એના માટે ન હોય. તમારી હરીફી માટે તમે ગમે તેની સાથે આડાઅવળા ખોટા ધડમાથા વગરના સમાચાર ન ફેલાવી શકો. તમે લોકશાહીના રક્ષકો, તમને આવો કોઈ રાઈટ નથી. એટલે તમારે જવાબ આપવો તો આપવાનો, ના આપવાનો ના આપવાનો. પણ ભરાણે આ પ્રોગ્રામ કેન્સલ થયો છે આવું ચાલુ થઈ ગયું એટલે કોને કીધું આ? એટલે આપણને ઘણી વખત સમજણ ન પડે કે મીડિયાનો મતલબ હોય. મારે બહુ પ્રેમના ને વ્યક્તિગત બહુ સારા સંબંધ, હું એમને લિફ્ટ આપું. ઘણા જે નવા શીખતા હોય એમને હું પ્રોત્સાહન આપું કે માણસને લાગે એક સિનિયર માણસ સાથે મેં વાત કરી, મેં ઇન્ટરવ્યુ કર્યો, હું સમજીને એને લિફ્ટ આપતો. પણ એ સમજનો દુરુપયોગ કરે ને તો એ ચાલે નહીં, ચલાવી લેવાય નહીં, એવો કોઈ રાઈટ નથી કોઈ. અને એટલા માટે એમને બી એમની મર્યાદામાં જે હોય એ બતાવો, ન હોય તો ઘરની વાર્તા નહીં મૂકો. આટલા ધારાસભ્યો જતા રહ્યા, ફલાણા ભાઈ ગયા ને આપણને એમ થાય કે મહેન્દ્રભાઈ રાજ્યસભા મોકલવાના છે, હું નથી એમના નામ. એટલે આવા સમાચારો મને નવાઈ લાગે શું છે આ. રાજ્યસભાએ ભોગવી લીધી છે એટલે મને હેમંતભાઈએ કીધેલું તમે લડશો, મેં કીધું ના ગુજરાત માટે તમે જ ઉમેદવાર છો, એમાં નો આઉટ. એટલે આ બધામાં મને થયું કે લાવો તમારી બી થોડી સહાનુભૂતિ, તમારી વાતો, તમારી લાગણી, તમારી વાત આપણે આ પેરીફરીમાં કરવાની. કોઈ વ્યક્તિગત દ્વેષ નથી, કારણ કે વ્યક્તિ તો આવે ને જાય, વ્યક્તિનો ગોઠવા ગમે ત્યાં, આપણને સિસ્ટમનો પ્રોબ્લેમ. એટલે એમાં તમારા સૂચનો તમે શોર્ટમાં મને કહેશો તો એ રીતે હું કદાચ ગમે ત્યારે અઠવાડિયા પછી પાછો રાહુલ ગાંધી કદાચ 30મી આવે એ વખતે જવાનો છું, એ પહેલાં કદાચ રાષ્ટ્રપતિનું નોમિનેશન માટે બી જવાનું છું. પરંતુ આ બધામાં કઈ દુનિયામાં શું કરવું જોઈએ એના સૂચનો શોર્ટ સ્વીટ સારા મને આપો, હું લખી રાખીશ. અને જ્યારે બોલાવશે ત્યારે એ અંગેનું જે કંઈ કહેવું છે તમને બધાને જે મિત્રો હશે એને ફોન ઉપર બીજેથી જે પૂછીને પછી આગળ વિચાર કરીશું. એ શબ્દો સાથે આ બધા ખૂબ મોટી સંખ્યામાં 500-700 મિત્રો બોલાવ્યા હતા. અને કે શક્તિ પ્રદર્શન, આ હોલ શક્તિ પ્રદર્શન કહેવાય. મેં કીધું 1500-2000 નો હોલ એ આપણને ખબર છે, આ શક્તિ પ્રદર્શન ન હોય. આપણને અમને એમ થાય કે તમે કયા શબ્દો વાપરો છો, એ શબ્દો વાપરવાનું કયું લોજિક. આમાં શક્તિ પ્રદર્શન સહાનુભૂતિ એ બી પેલું છપાઈ ગયું માટે બધાએ ફરિયાદ કરી બાબુ અમને બોલાવવાનું. તો પછી એટલે બોલાવ્યા, નહોતા બોલાવ્યા, છાપામાં આવ્યું તો કે અમને ના બોલાવ્યા.
એ બી નથી બોલાવ્યા તો કે બોલાવો એટલે બોલાવ્યા. એમાં તમે જે ઠીક લાગે એમાં શોર્ટ એન્ડ સ્વીટ સારી વાત આપ કરો, હું સાંભળીશ, મુદ્દા બી લખી લઈશ અને પછી જ્યારે બધાની વાત પૂરી થાય ત્યારે છેલ્લે બી સમાપન કરીશ. આપ બધા આવી કષ્ટ વેચીને આવ્યા છો, આપનો આભાર માનું છું. અને હું જીતુભાઈ આવ્યા છે કે હવે જે આગળ સંચાલન ચાવડા સાહેબે કરવું હોય એ કરો, અને હું બેઠા બેઠા સાંભળીશ શાંતિથી. સારી વાત, કોઈ વ્યક્તિ માટે નેગેટિવ નહીં, કોઈનું નામ નહીં, પાર્ટી માટેની વાત નહીં, હકારાત્મક વાત કરવાની છે, નેગેટિવ નથી કરવી આપણે. અને એટલા માટે આપણે ખાસ વિનંતી એ ધ્યાનમાં રાખીને આપણા સૂચનો કરશો. જય હિન્દ.